હાલ આપણે ટાંગા ગામમાં આવેલા છીએ શેવદની મુલાકાતે. એમએસની વિક્રમ વસાવી છે એની મુલાકાતે. હવે શેવદ પોતાનો પરિચય આપે. મારું નામ પટેલ શંકરભાઈ નજાભાઈ, ગામ ટાંગા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા. શંકરભાઈ, તમે આ સિસ્ટમ કયા વર્ષમાં વસાવી અને શું શું તકલીફ લીધી એની વિશે થોડી માહિતી આપો. આ સિસ્ટમ સાહેબ અમે 2014માં લીધેલી છે અને જીજીઆરસી થ્રુ અમે લીધેલી છે. જીજીઆરસીમાંથી મને સબસિડી મળેલી છે એની. અને કુવારા અને ડ્રીપ અમે બંને વસાવ્યું હતું, કારણ કે તેને અમારે કોઈ લેતો નહોતો, અમે 3 વખત અમે દીધી હતી. બરાબર. ને એ ટાઈમે અમે ખેતી લોકલ ખેતી કરતા, કોઈ એરંડા કે આવું બધું. પછી અમે કપાસનું એવું ચાલુ કર્યું અને જોયું ને કે ડ્રીપથી કરાવ્યું. ડ્રીપથી હવે તમે બીજું તો ભાઈ તમને અમે પહેલાં તો તૂટા પાણી ખેતી કરતા હતા અને હવે ધારો કે ટપક કે પોવા તમે વાપરો છો, એનાથી શું ફાયદાઓ થયા અને શું તમે અનુભવ્યું? ટૂટા પોણીથી ખેતી કરતામાં સાહેબ એવું હતું કે ટૂટા પોણીમાં તો પોણી વધારે જોઈતું, પછી પોણી વધારે થાય તો પાક જીમ પડી જતો, એનો વિકાસ ના કરતો. અને ડ્રીપ એ જે છે કે કુવારા પદ્ધતિથી પોણી ઓછું જોવે છે, પોણીનું મેનેજમેન્ટ પાકને જેટલી જરૂરિયાત છે એટલું પૂરેપૂરું ખાય છે. બીજું કે જે કંઈ અમે જેટલું પોણી જોતું આપણે આપીએ છીએ. પછી ખાતર જે કંઈ અમે જે જોતું હોય એ પણ અમે ડ્રીપમાં અને સ્પ્રિંકલરમાં અમે ખાતર આપીએ છીએ. એટલે ખાતરનો રેશિયો પર ઘટી જાય છે. ઓલો અમારે સૂતું પૂંખવું પડતું, એટલે પૂંખવામાં ખાતર હરતું જાય ના જાય એવું થતું, ખોટો બગાડ પણ થાય, બગાડ થતો, મેન્ટેનન્સ ખર્ચ વધી જતો એમ ખેતીનું. પછી મજૂરી કેવું કે આમાં મજૂરી કેવું થાય? હા, આમાં મજૂરી કાંઈ નથી. જે પાક તૈયાર કરે ડ્રીપ હોય લોબી કરી એટલે બસ પાક પછી ઉદ્દેશ છે કે ભાઈ પાકની જરૂર છે ભેજની. હા, ભેજની જરૂર. તો તમે સિસ્ટમ તમે ભેજ આપી શકો. હા, ભેજ આપી શકે. જ્યારે જરૂરિયાત ત્યારે પાણી આપી. હા, જરૂરિયાત પડે પોણી કે ઓતરે દિવસે કે 2 દિવસે 3 દિવસે એટલે પાકને પોણી જરૂર પડે એટલે કલાક 2 કલાક ડ્રીપ ઉપર પોણી તરાઈ દેવાનું. શંકરભાઈ, ત્યાં તમે જે પાકો કરતા હતા કે તમે કીધું કે એરંડા અને આ બધું વાસ, હવે સિસ્ટમ તમે બટ વસાયા પછી તમે પાકમાં કંઈક ચેન્જ કર્યા, બરોબર? હવે એમાં પાકમાં ઉત્પાદનમાં કોઈ ફરક પડ્યો તમને? સાહેબ, પાકમાં તો જો કે ભાવ ક્વોલિટીમાં ને બધા પ્રોડક્શનમાં બધામાં ફેર પડ્યો છે. પહેલાં અમે છૂટા પોણી જે આપતા પાક લેતા ને અને ડ્રીપને સ્પ્લિકરથી જે પોણી આપીએ છીએ એટલે એમાં લગભગ ઉતારમાં ઓલી અમે મગફળી વાવતા, તો ચેરામાં મગફળી કરતા એટલે મગફળી 20 થી 25 મણ વીઘે થતી. બરાબર. અત્યારે હાલ ડ્રીપથી કે ફુવારાથી કરીએ છીએ તો પ્રોડક્શન ડબલ જેવું થઈ છે. લગભગ 40-45 મણ ઉતારો આવી ગયો છે. બરાબર. પછી ક્વોલિટી પણ સારી રહેશે. એટલે ફેર તો ઘણો બધો પડ્યો છે. અને ભેગો એવું તો કે મહેનત પણ અમારી ઘટી ગઈ છે. એવું લીધું તાપમાં ચહેરા મોહ કે ઉભો રહેવો પડતો. આ તો ચાલુ કર્યું એટલે એમ કે ચાલુ કરીને બેસી જવાનું છે. પાવડા પગાવવાના જતું રહ્યું. હવે વાલ સિસ્ટમ જ વાલ સિસ્ટમ આવી ગઈ. બરોબર. બીજી ઇન્કમમાં તમને કેવું રહેશે? ઇન્કમમાં સારું છે. સારું રહેશે. હા, ઇન્કમમાં સારું છે. બીજું શંકરભાઈ, હવે ધારો કે કોઈ ખેડૂતો તમે ભલામણ કરવી હોય કે ભાઈ ટપક ફુવારા વિશે 2 શબ્દો કોણ તમે? સાહેબ, અમે તો લગભગ ખેડૂતોને ઘણા ખેડૂતોને મેં તો તૈયાર કર્યા છે આમાં કે ભાઈ તમે જે સરકાર આપણે આટલીમાં સહાય આપે છે અને આવા ડ્રીપ અને ફુવારાની જે પદ્ધતિ છે એ સારી. જેટલી તમે લોકો જેટલું વહેલું અપનાવશો એટલા આપણે વહેલા સમૃદ્ધ થઈશું એમ. બરાબર. અમે મગફળી વાવી, અમારે આ વિસ્તારમાં બટાકો ક્યાં થતું નહોતું. બરાબર. 2008માં કેનાલ આવી, એ કેનાલ પછી અમે બટાકો પણ ચાલુ કર્યો અને બટાકાની અંદર અમે એવું સારું એવું પ્રોડક્શન એ બીજા વિસ્તારમાં જે પ્રોડક્શન લે છે અમારે ડીસારી બાજુ એના કરતાં અમારું પ્રોડક્શન સારું છે. અમારું કંપનીનું એગ્રીમેન્ટ પ્રોડક્શન અમે વાવીએ છીએ. આઈફોન છે, ઇસ્કોન બાલાજી, અલગ અલગ કંપનીનું છે એ એગ્રીમેન્ટવાળું બટાકો અમે વાવીએ છીએ. અને અમારે પર વીઘે કોઈ ખેડૂતને લગભગ 400 મણથી માઇનસ નહીં આવતો હોય. 400 થી 500 મણ મેં મારા પોતાના પ્લોટ ઉપર 532 મણ હાઈસ્ટ 1 વીઘાનું પ્રોડક્શન લીધેલું છે સંતાના વેરાયટીમાં. એટલે અમે બીજા ખેડૂતોને બતાવવા છો, અમારે અહીંયા અમે ખેડૂતોને ફિલ્ડ કરાવવા છો અને એમને આ માહિતી આપે કે આ રીતે તમે જેટલા પણ વહેલા. અને અમે ખાસ એવા ખેડૂતો અમારા વિસ્તારમાં તૈયાર પણ કર્યા છે અને અમને અપનાવ્યું પણ છે. અને બીજા ખેડૂતો જે નથી પણ હવે લાઈનમાં અપનાવવાની તૈયારીમાં જ છે બધા.